ફૂટા બ્રેક નથી. આ એના મોટામાં મોટો ભડવો. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો તમે બધા? મજામાં જશો તો તમારું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. ને આજની સવાર પડી ગઈ છે 11 વાગ્યામાં. હવે તમારો ભાઈ કપડાં કાઢી લીધા છે. હવે તમારો ભાઈ કપડાં પહેરી તૈયાર થઈને જશે દુકાને. ને અત્યારે તમારો ભાઈ ખાવામાં ખાશે ખીર. આયરી ખીર, મને ખીર ભાવે બહુ બહુ. ને મારા મમ્મી વાત કરે છે મારા મામાની છોકરી હારે. મારા મામાની છોકરી છે બહુ કેલી કેલી કેલી. દિયુ દિયુ इधर देख. दियू आए जो. दियू आए जो. દિયુ કુતરી. તો ભાઈ તમારો ભાઈ હમણાં બનાવે છે બોડે. કેમ છે બોડે? જો કે એક બે સાઈડ પેક છે, પણ તમારા ભાઈને બનાવવાની છે બોડે. બોડે કેમ લાગે તમારો ભાઈ? હીરો જેવો લાગે ને? બોડી બની જાય તો વધારે છોકરી મને લાઈન મારશે. તો ભાઈ હવે તૈયાર થઈ નાસ્તો કરીને જાય પાછા આપણે દુકાને. ભાઈ તમારો ભાઈ આવી ગયો છે દુકાને. ને દુકાન આવીને અત્યારે બધી કામ કરી લીધું છે. સાફ સફાઈ મારા માણસે કરી દીધી છે. ચૂંટા લોડા. અત્યારે ભાઈ બહાર વાતાવરણ કેવું છે જોવું. ખાલી ના કપડા જોવું. હમણાં હે ને 5 મિનિટ પહેલા વરસાદ હતો, આખો ભીને થઈ ગયો. ને અત્યારે ભાઈ અત્યારે તડકો હોય એટલે આવા ચોરના લોડાના જેવું વાતાવરણ થાય જ રાખે ભાઈ. ને હવે અત્યારે અમે કામ કરી લઈએ. કામ કરીને પછી તમને મળીએ આગળના વ્લોગમાં. કેમ કે આપણે હજી બહુ પિકઅપ ઇન્જર્ડ કરવાની છે. અત્યારે વાગી ગયા છે 3:30 ને તમારા ભાઈ પેટ ભરીને ખાઈ પણ લીધું છે. ને હવે કોઈ કામ પણ નથી. તો તમારો ભાઈ નેવરો બેઠો બેઠો કઈ મજા નથી આવતી, એટલે અત્યારે મેં વિચાર્યું કે આપણે બનાવી લઈએ વ્લોગ. અને હમણાં ભાઈ તમને શું કહું ખબર? એક ઇમ્પોર્ટન્ટ વાત છે કે ભાઈ દુનિયામાં છે ને એક ખરાબ વસ્તુ શું છે ખબર? કે તમે ને કોઈના માટે પણ ગમે એટલું સારું કરશો ને, એ છેલ્લે તમને એમ જ પૂછશે કે તે કા મારા હાટું આ કર્યું. કા પછી એમ પૂછશે કે ભાઈ તે શું કર્યું મારા હાટું. આજ આ વ્લોગ ચાલુ હતો ને તું આવી ગયો જો. તો ભાઈ તમે દુનિયામાં પણ કોઈના માટે પણ સારું નહીં કરતા, પોતાને ઇમ્પ્રૂવ કરવામાં ધ્યાન દેજો. ને બીજી વસ્તુ કે કેટલા બધી તમને ચોરના લોડાના એવા મળશે કે તમારી દુનિયાની ને લાઈફની વાત વધશે, પણ એનાથી તમે છેટા રહેજો. પોતાને ઇમ્પ્રૂવ કરો ને પોતાને ગ્રો કરો. દુનિયાની માં આવે તમને ઘંટો ભાઈ ફેર પડવા ન જોઈએ. જો આ કુતરી જૂથના અહીંયા આવીને ડાયરેક્ટ નાસ્તો જ ગોતે. ઠીક સોહિલ બોલી તમે નાસ્તો કરવો? શું કરશું નાસ્તામાં? આજે પહેલાનો બર્થડે છે. તો આજે પાલટી જાવ. આજે મારે ખવડાવવાનો વારો છે. બરાબર, શું ખાવા જાવ? અમે ખાવા જવાના પાડાના બકરા. આજે શું ખવડાવ્યું? અમારી આગળ ખાલી 3 સાવરમાં જ ખાધા. બીજા ભેગો ગયો તો ને ન્યાય 850 રૂપિયાનું બિલ ભર્યું ભાઈ. હવે એ અમારો ખાટો પડે હે ભાઈ. આવો ભાઈ તમે અમારો ખાટો પડે છે. અત્યારે આવી ગયા પાછા બસ ગાડી લઈને. આની ગાડીમાં તો 300 નું પેટ્રોલ પુરાવ્યું. ભેણ તો 300 ઉડી ગયું. કેટલાનું પુરાવ્યું હતું આજે? તો 300 નું પુરાવ્યું. ભેણ તો અડધી કલાકમાં આખું પેટ્રોલ ઉડી ગયું. અત્યારે ભેણ તો તમે કેટલી ગાડી લઈને આવ્યા ખબર? મસ્કા માધર ચોકથી ગાડી લઈને આવ્યા. જા મસ્કાની ગાડી ભેણ તો તેની ગાડી લઈને અત્યારે જવું પડે. ભેણ તો અત્યારે અમે બે જાય બાર મતલબ એક છોકરીને મળવા. અમારું એક જ કામ છે છોકરીઓને મળવાનું. સાવ ખોટી ચોરીનો છે. કામ મળવા જ જતા તો શું કરવા જાય? તારી માસી ચોડાવવા જાય ભાઈ. અત્યારે નાની ગાડી તો લઈને આવ્યા હતા, પણ ભેણ જો નાની ગાડીમાં તો કોઈ પેટ્રોલ ન હોય. કેમ કે જે માણસ કામ બામ કરતો ન હોય એની આગળ પૈસા ન હોય, એટલે ભેણ તો લુખી ચૂકતો હોય. જેમ કે અમારા પૈસાનો પીપીનો પીઝા તારા પૈસા નતા. હવે ક્યાંથી તારા પૈસા નતા? મારા પૈસા નતા. અત્યારે અમે ને એવી પનોતીની ગાડી લઈને આવ્યા ને કે જાઉં ને તો ડાયરેક્ટ ઉપર જ જાવ. તો ડાયરેક્ટ ગાંડા જ ફાટી જાય. देखो ऐसे चलाते गाड़ी. હા પબ્લિક તો જો એમાં એક પણ માલ નથી. ભેણ તો તમારા જેવા બધી લડતી ચૂકતા. એમાં પોલીસ વાળાની ગાડી આવે જો અમને પકડા. લોડા અહીંયા ગાડી એમાં ક્યાં ચૂકે? સાઈડ લાઈટ નથી પડતી. આમાં સાઈડ લાઈટ ઘુસિયા ગાઈડમાં. વેલાના લોડાના
આડી ગાડીમાં સાઈડ લઈ દઈ નથી, ભેણ તો ગાડી ફાસ્ટ નથી ચાલતી, બધી ભેણ તો એમને એમ જ હાલે. એટલે આજે કાન ફાટી જવાની ટૂંકમાં. યોગેશભાઈ હટો, યોગેશભાઈ ગાંઠ ફાટી ગઈ. યોગેશભાઈ કે આ ફાસે ફાસ જાય ને આજે ગાડી લાગે કે ઠુકાઈ જાય. ભાઈ નાસ્તો કરાવીશ ને બાપુ, બાપુ નાસ્તો કરાવીશ ને? હા, મારે ઘર પૈસા નથી. તને હમણાં પાઇપ તો કરી મેં પૈસા તો મારા ખાતામાં છે. હા, તો મારા ખાતામાં તારા ખાતામાં છે તો મારા પૈસા જો, તારા નથી કઈ ના. અત્યારે જાઉં કેફેમાં, કેમ કે મારો ભાઈ ખવડાવશે કેફેમાં. આજે ઘૂસી જાય એન્ડમાં. નાનકડો છોકરો બેડ તો ડરી જાય. ડરી ગયો છોકરો. આજે મજાક ની. આખા રસ્તામાં બેન તો તમે નીકળી, એક છોકરી નથી દેખાતી. અમારો ખોફ જો, ખોફ ને ભેડ તો મોટી છે. સીધું જાવ તો આ જો અમારી નાનો લોકો બતાડીએ ચકદોડ. આ લોડા સીધું જાવ દે. લોડા ના પર રોકાની ચૂપના. આ તને હું કહું ખબર કે રસ્તામાં બે છોકરીઓ જાતી હોય, એક છોકરી હોય ને એક માં હોય, તો તું કેને બોલાવ? હા, હું તો બે ને બોલો. આપણે કોઈ જાતનો અભિમાન નથી. આ ભૂસડી નાની ગાડી લઈને આવીએ, નાની ગાડીમાં વેણ તો કટકટ અવાજ આવે એટલે ઇજ્જતના ફાલુદા થઈ જાય. માન છોકરી એક તો ભાવ આપતી હોય, આમ પૈસા જોઈને મોટું જોઈને તો કોઈ ભાવ જ નહીં આપે. મોટું જોઈને તો કોઈ ભાવ જ નહીં આપે. પણ આ જેમ કે જો અત્યારે વાગી ગયા કેટલા ખબર 8:46 થઈ ગઈ. મારે દુકાને હું જોઈએ તોય આ ભૂસડીના ભેગો રખડું. પછી આ મને કહે કે તો હું કામ લઈ ગયો. મને કરવા સિવાય કામ લાગે તો કાં રખડવું એક મહાન કામ છે. શું તને ગોપાલ લાગતું નથી કે આપણે બહુ મહાન વસ્તી છે? કાં આ બેન કોઈને કહે તો આ મારી એક રીત, મારી એક રેતી પીકી ના તારી ની મારી રીત, તારી આ રેતી મારી આ રેતી. આ ગમે ને રેતી તો પૂરી ને. આ તો રેતી તો મારી વાત ને. રસ્તામાં છોકરીઓ નીકળે ભેટ તો દી બધી આને પાછે જોઈ. દિવસમાં આ મારી નોકરી જવા દે. હું કેવો માણસ ખબર હે, મને કોઈ છોકરી બોલાવે ને તો હું ઉઠીને રાતના 3 વાગે જાઉં. નાને બેન તો કોઈક છોકરાનો ફોન આવ્યો કે તું મને મળવા આવું, તો મને ત્યાં બાનું કરાવીને લઈ ગયો. કોઈ છોકરીને મળવા જાવ, ત્યાં અંદર ગયા ને તો ખબર પડી કે બેન તો છોકરા હારે વાત કરે. છોકરાએ પાણીપુરી નથી ખાવી, મારી દુકાને ખવડાવી. અત્યારે ભેણ તો કઈ નથી ખાવું. આ હે ને આ મારે નોકરી જવા દે ભાઈ. કલાકમાં ના ભેગો રખડું કીધા વગર ના આવ્યો. હેડ ચોદા એવો ગરજુડો માણસ છે ને વાત પૂછો. મારે કોન્ડમ પહેરીને ઉભો તું આવ તારી ગાઈડ માણસ. હે તારે કઈ ગાડી લેવી? ડ્રીમ કાર કઈ હે? ડ્રીમ કાર તો બે છે. તો સ્પ્લેન્ડર હતો, સ્પ્લેન્ડર પણ સ્પ્લેન્ડર આ લઈ લેની, સ્પ્લેન્ડર વાળો. અત્યારે છાટ આવે ટીપકા બેન તો દેખા રહ્યો. આજે કેવા વરસાદ આવતા હતા, થોડોક આવે થોડોક હોઈ જાય, થોડોક આવે થોડોક હોઈ જાય. વરસાદ એ કે પૂછડી ને તમને કોઈને જીવાનો નથી. ભેટ તો બરાબર બધી વરસાદમાં પેલો તો આ મરવો જોઈએ, બીજો હું મરી. મને તો એવો કઈ અભિમાન નથી મરવા ભરવામાં. તો સારું છે ને. તને રસ્તામાં કંઈ પણ ખાવાનું દેખાય, કંઈ ખાવાનું નથી. આપણે અત્યારે દુકાને જવાનું, પછી દુકાનેથી છૂટીએ ને પછી બધી ખાવું, બરાબર? હા તો લોડા અત્યારે હું ખાવું ભેણ છો? હા ના ખોટી ભળવાય નહીં. કઈ પાણીપુરી ખાવા બાવા ને પાણીપુરી બાયું ખાય. ના હું નતો ખાતો. બે પાણીપુરી તમે બધી જોયું હે. બે પાણીપુરી આ ભેણ તો બીજાની ગાડી લઈને આવ્યા ને બીજાની ગાડીની આ મમરા ભરે. પોતાની ગાડી તો હે રેવા દે, ગાડી બગડી જાય બીજાની, આપણી નથી. આપણી ક્યાં એટલે આપણે દીકરાની જ છે ને ગમે એમ. આહા મારા પૈસાનો એક નંબર છે. આ બોસડી ડોર આપડું ખા હું ખાતા મફત ની સોડા પી જાડા થાય જાડા. ભાઈ વધારે બકચોદી થઈ જાય લાગે છે. હવે રસ્તામાં પકડાવું ને તો ભટ્ટાચૂક ઝાપટો પડવાની લાગતી નથી. જેવું કે ઝાપટ પડશે વધારે. ઝાપટ તો પછી પડશે. પેલા ભેટ તો તમે ડાયરેક્ટ એને હોસ્પિટલમાં કરશો ને એટલે પેલી માં ચોદાઈ જાય. આ અમારી નહીં સામેવાળે નહીં. અમે તો ગાડી બરાબર જ આખીએ. આ તો લોડા આપણે બરાબર જ આખીએ ગાડી. અટો બ્રેક નથી.
બાપા ગાડી બિચારી લઈને આવ્યા ને ગાડીની ઘોડી તોડી નાખી ને આગળના મોરાની તો માથું દઈ ગઈ. બે છોકરીને મેસેજ કરે હું જ એક લુખ્ખો રહી ગયો. મસ્કા ગાડી જ્યારનો લઈ ગયો છે ને ત્યારના બધા રખડે છે બે. બાપાની ગાડી લઈને રખડવાનું જોઈએ છે આ લોકોને. હે બાપાની ગાડી લઈને રખડવાનું જોઈએ છે. ગાડીમાં કેટલાનું પેટ્રોલ પુરાયું કેતો દે. હે 500 નું પેટ્રોલ પુરાયું છે ભાઈ તારી ગાડીમાં. તારી ગાડી કઈ એમને નથી લઈ ગયા એટલે તને એમ લાગતું કે તારી ગાડીમાં એમને લઈ ગયા તો એ ખોટી વસ્તુ છે. ગાડમાં ચિલ્લાની સાઈડમાં ચિલ્લા ભાઈ. અત્યારે વાગી ગયા હે રાતના 11 તો પણ અમને હક નથી. 11:30 થઈ ગયા ને તો પણ અમને હક નથી કેમ કે અમે લાવારીસ માણસો છે. લાવારીસ માણસ નથી આ લાવારીસ માણસ છે. લોડા તું પણ છે ના પૈડા. જો ભાઈ જે મારી જિંદગીમાં એટલી ગારું ઈકી હોય ને તો એક માણસના હિસાબે નીચે આ માણસ વાંધો નહીં આની હાડીમાં મારું ઈ કરાવે સરસ ને જાને પૈસા માંગે. થાર લઈ દે તો થાર 4x4 થાર બેન તો દે ઝેર પીવાના પૈસા નથી. જાણે ખાંડની બેન ને જોતું એ જોતી રહેજે. કાલે મોમોસ નહીં બધી ખાતું તો કોણ એ મોમોસ તો બીજાના પૈસા નાખા. તીનો આવમાં હાવ તો તીનો બાપા આવા નામ મારસો ક્યાંથી ઠપકાઈ ગઈ ખબર બાબુ ખાના ખાલિયા. છોકરી હાટું જે એલા દોસ્તારોને કુરબાન મૂકી એને શું કહેવાય? ભડવો ગયો ભડવો. જા આ એના મોટામાં મોટો ભડવો ભેડિયા. તો અત્યારે તમારો ભાઈ આવી ગયો છે ઘરે. અત્યારે વાગી જાય છે 12:30 ને આજનો આખો દિવસ થાકીને તમારો ભાઈ કામ કરીને થાકી ગયો તો હવે ઘરે આવી ગયો છે ને ઘરે હું ધીમેથી બોલું છું કેમ કે મારા ઘરના બધી હોઈ ગયા છે. હવે આપણે અત્યારે જમી લઈએ રાતના 12:30 વાગે. જમવામાંથી દાળ બટેટાનું શાક અને આપણું ફેવરેટ સાવરમાં અને રોટલી. તો આપણે અત્યારે હવે જેઠાલાલ જોતા ખાઈ લઈએ ને મળીએ તમને કાલના વ્લોગમાં. તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.